તો જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બધામને. તો આપણે 1 થી 1.5 મહિના પહેલાં અહીંથી જ ગાયું કાઢી હતી આખા નેરડાની 500 એક લાઈનમાં. તો આપણે અત્યારે ઊભા છીએ બીજા ઝેરાવાળા છે એમની વાટે. ગાયુંને હાંકલો માર્યો છે. બીજા ઢોરવાળા છે કે સામે આ કેનલ છે એ નવલપુર, કારણ કે એમને નીકળતા આમ થઈને આમ વાર લાગશે. થોડીક હાંકલું તમે આવતા હોય તો ઈવડા કે આવી છે હાકે, તો કીધું વાંધો નહીં. લાંબા શું કે વધારે ઢોર હોય એટલે નીકળી જાય કેનલ, એના હિસાબે આપણે હાંકલ્યા છે. ઝેરાવાળા કે જવા દે, નીકળી જવા દે તારા ઢોર, તો એના હિસાબે આપણે ઢોર કાઢી લીધા. પણ માથાકૂટ જેવું છે. જો આ કેનલ આમ સડાવવાના છે ધરી ને હામો લીમડો દેખાય એ ખેતર છે. આમ ટેન્શન જેવું કંઈ નથી, પરંતુ આ ખેતર છે બીજું. હાલો ને તો ઉપર સડાઈ લેવી તો ટેન્શન નહીં. જો કે અહીંથી નહીં નીકળી જાય પણ અહીંયા બાંધેલો તાર જો અને ગાવડા હું હરા દોટ મેં લજો હા માર્ગ જો એના હિસાબ ગાયું ઉપર ઓછી સડાય ને હેઠ જ નીકળે. તો ઢોર આપણા ભાઈ ખેતરમાં જો સામે હલ્યા ઢોર, જો આ રોડે હલ્યા આવે ત્યાંથી નામ ગાયું આવે અને સામો જે આ થાંભલો દેખાય બાજુમાં થાય નીકળી દે તે કેનલ આય આપણા ઢોર મીકી દીધા. આપણે ઢીલા કીધું ભલે વહીનું એના સાટા હોય, કારણ કે આ ડોબલું એક વર્ષ શેઠે વાળા એવું છે નહીં. રેટિયાર ખૂટીઓ આવ્યો હોય પણ મોરલાને હજી ખબર નથી. ખબર પડે એટલે આ રેટિયાર ખૂટિયાને રવા નહીં દે ઝેરામાં. જો હામાં આવ્યો ભૂરી ગાવ અહીં આપણો મોરલો હજી સરસ થઈને મનમાં નથી. આ રેટિયાર ખૂટિયાને ખબર પડી જશે ને કે આ જરામાં અહીંયા ખૂટીઓ પડ્યો હોય તો મોરલાને ભાળે નથી ભાગી જઈશ. તો જાય હમણાં આ રેટિયાર ખૂટીઓ ઓકાશે પછી આપણે મોરલાને ખબર પડશે. બાકી મોરલાને અત્યારે ખબર જ નથી કે આપણા ઝેરામાં રેટિયાર ખૂટીઓ આવી જાય. આપણે છીએ અહીંયા આડા, કારણ કે આમાં છે એરડા કપાવાળામાં. એરડામાં આડા ધીમા છે, કારણ કે આ એરડા ખાઈ જાય એટલે મીણો સડી જાય ગાયને. આ એરડા છે, આને ખાય એટલે ગાય મીણો સડી જાય. તો આ કપામાં મિક્સ વાયેલા છે. ખેડૂત કે આપણે રાખવાના નથી, સરી જવા દીજો. પણ આપણને લાગે છે બીક, કારણ કે આ ઘડીકમાં સડી જાય એના હિસાબે આપણે નથી ખાવા દેવા. અને ઢોર કારણ કે ઓછા જ ખાય અત્યારે, ખડ જો કે વધારે છે ને એના હિસાબે ઢોર એરડા ઓછા ખાય. પણ છતાંય બીક લાગે કદાચ ખાઈ જાય તો એના લીધે આપણે આટલા આડા હી. બાકી ખડ તો આ એરડામાં ઘણું. બધાની ગાયું ઓળે છે ઘીરે. અમારા ઓલા 2 ગોળ એમ કે હજી સારવા છે. આમ તો હાલ્યા જાય તે ઢોર લાંબા બધા ગાયું બધી આપણે હજી પોળાય. તો એક ગોળ સામે ઊભો, એક ગોળ જાય છે આમ ભેંસવીની વાળવા. એ કુકા હાલ્યું જવું હે ને તો વાંધો નહીં. ઓલા ભેંસવાળા કે લઈ લે ભેળા આવ્યા જવા દી. હવડા હાલ્યા જઈએ થઈ ગયો ટેમ. તો આપણે ગયા હતા સવારે સામે જે થાંભલો દેખાય મોટો લાઈનનો ત્યાં કણે જે લાઈનનો થાંભલો દેખાય ત્યાં સારવા ગયા હતા. પછી કેનલ આવે આમ ફરી જો કે એ સારવા જાય એક જ ગા નીકળાયું હતું, એક 2 તો આપણા ઢોરને ખબર પડે છે ઘરે જવાનું સમજો ભાગો મીડિયા. અત્યારે લઈ ઢોર હાંકલે એ માટે કે આગળ જે ઝેરા છે ને એ પાણી પી લે. ચાવરા ઢોર પગે એટલે આ પી લે શાંતિથી. આગળ બધા ભેળા થઈ જશે ને તો એક હારે પાણી મેળ નહીં આવે, કારણ કે ધક્કાધક્કી વધારે કરે એના હિસાબે. જગ્યા છે પાણી પીવાની ટૂંકી, ખડકી ભલે 15 મિનિટ આપણે વહી રહી, ભલે એ આગળ વહી જતા હોય. એવી રીતના હાંકલે. ગોવાળા જે છે એક ભેંસવાળો, બીજો છે 10-15 ગાવડાવાળો હારે. એ સામે છે 2 ભેંસું તો વાંહે રહી દેશે. એને કીધું કે ભાઈ ભેંસું આકલી લેજે તારી, ગાયું પાણી પી લે ત્યાં લઈ ગઈ. જો આ 2-3 દિવસે આ કપાવાળું સારી પણ હજી એવું ને એવું દેખાય છે. 2-3 દિવસ આમાં બધા ઝેરાવાળા આવીને વહી ગયા છે રખડાઈને. ટોટલ ઢોરવાળામાં સારી જાય પણ તો હજી આ ઈમનામાં કપા દેખાય લીલો. જો મોરલો અવકાશે છે અને કે ઓલી ગાયું જાય ફાળી ગઈ. હા ભેંસવાળો જો હાંકીને લ્યો હવે તો લાકડે ઉછી કરતો આવો ગોવાળ. લે રાહુલ ઘરે આવું હે. ગોવાળને ઘરે જવાનું કીધું, મોજમાં આવી ગયો, રાઈડ ઉપાડતો આવે. સવારે વહેલા અઢી જાય છે 7 થી 8ના ટાઈમમાં. વાગ્યા છે 5:30.
એના હિસાબે વળી જઈએ હવળા ઘરે. આગળ જવાનું છે આપણે ખોડિયારમાં તલાવડીએ પાણી ચડી ગયા માર્ગે. આજ ઝાઝા નથી શેટા કારણ કે બૂટમાં પાસે છીએ ઢોર લઈ. અને આજ બૂટમાં આપણે બિહારાવા પણ નહોત ગયા ઢોર. જે આગળ એક તલાવડી છે જે ટોંક તરીકે ઓળખાય, પહેલાંની તલાવડી છે જૂની, ત્યાં બિહારાવા વહી ગયા હતા. તો આજ તો લગભગ 4-5 ખેતરમાં ફર્યા ઢોર. આજનો દી તો મોજથી વહી ગયો. હવે કાલ શું ભગવાન કરે શી ખબર. હવે જઈએ છીએ આગળ પાણી, તો ત્યાંનો વિડીયો આપણે દેખાડીશું, જોતા રહીજો. જો કે અહીંયા પાણીનો ખાડો ભર્યો છે. કદાચ આમાંથી કોઈ ઢોરને પીવું હોય તો આપણે રોકતા પણ નથી, પી લે એમને નીચે. પરંતુ એટલા બધા તરસ્યા નથી. એના હિસાબે જશે અમી તલાવડી જ છે, ત્યાં પીવાની ટેવ વધારે છે ગાયોને પાણી. એના હિસાબે આ ખાડા ઓછાવાળા છે, બાકી બધા વહી જાય આગળ. આમાં તલાવડામાં પાણી પી લીધી ગાયું, પણ ભેંસવાળો હજી દેખાતો નથી ભાઈ. હવળા આવે એ પહેલાં આપણે ગાયું નીકળી દીધું. જો તો આપણા ગામમાં મીકી જશે રેઢિયાર ગા. લગભગ આજથી 2 મહિના પહેલાં મીકી જશે. આ હાલી જાય ગા ચેવી, પરંતુ ગમે મીકી ગયા રેઢિયાર મીકી ગયા છે. કુંડી હે ગા, દૂધ ખાઈ એને એમ છેલ્લું છે હવે નથી આ ગાનું કામ. રેઢિયાર કાઢી મૂકી લે. લગભગ આ 2 મહિનેથી રખડે સીમમાં. અત્યારે શરીરનું વહી આવશે ગામમાં, પાછી વળી સવારમાં વહી આવશે વહેલી. જો આગળ ઘડીક ઊભા રાખ્યા, કારણ કે થઈ ગયા ઘણા લાંબા, ને જે પાણી પીધ્યા વગર હોય એ પી લે અહીંયા પાણી. પછી જવા દઈએ આગળ. કેમ ભેંસવાળો કંઈ માર્ગે દેખાતો નથી. ઘડીક હોલ્ડ કરી નાખી. ગાયોને જેને પાણી પીવું પી લે, તો અમુક પીવે છે ને અમુક હલ્યા આવે છે. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.